એક મહત્વપૂર્ણ સમાચાર સાબરકાંઠાથી, જ્યાં બીઝેડ ગ્રુપ બાદ સાબરકાંઠામાં વધુ એક કૌભાંડની આશંકા પ્રકાશમાં આવી છે। મિષ્ટાન ફૂડ્સ ગ્રુપ સામે સેબીની તપાસ। 100 કરોડથી વધારેનું કૌભાંડ થયાની આશંકાઓ છે। મિષ્ટાન ફૂડ્સ ગ્રુપના નાણાકીય વ્યવહાર વિશે કરાશે તપાસ। બિલ સહિત ટેક્સની ખોટી વિગતો આપી કૌભાંડ કર્યું હોવાની આશંકાઓ છે। અગાઉ મિષ્ટાન ગ્રુપના ભાગીદારો સામે થઈ હતી છેતરપિંડીની ફરિયાદ। સાબરકાંઠા અને અરવલ્લી બંને જિલ્લાઓ જાણે કે ફ્રોડ માટે એપીસેન્ટર બનતા હોય તેમ જોવા મળી રહ્યું છે। અત્યાર સુધીમાં 4 જેટલી પોન્જી સ્કીમો સામે ફરિયાદ દાખલ થઈ છે। ત્યારબાદ પાંચમું એક ઠગાઈનો કિસ્સો આ જ પ્રકારે સામે આવી રહ્યો તેવી પરિસ્થિતિ છે। આ મિષ્ટાન ફૂડ્સ લિમિટેડ જે છે તે પહેલાં સિમેન્ટનો ધંધો કરતા હતા, ત્યારબાદ તેના ભાગીદારો હવે ફૂડ પ્રોસેસિંગના ધંધામાં લાગી ચૂક્યા છે અને ફૂડ પ્રોસેસિંગના ધંધામાં અનેક પ્રકારના ગોટાળાઓ આદરીને તેઓએ 100 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન ખોટા કર્યા તે પ્રકારનો ખુલાસો સેબી દ્વારા કરવામાં આવ્યો છે। લગભગ 7 રૂપિયાની આસપાસ ચાલતો આ શેર જે શેર લોકોએ ખરીદ્યો છે તે શેરના ધારકોને નુકસાન ન પહોંચે તે માટે તપાસ અને ખુલાસાની શરૂઆત કરવામાં આવી છે। અગાઉ પણ છેતરપિંડી આ ભાગીદારો કરી હોય અને તેના કારણે મિષ્ટાન ગ્રુપ ચર્ચામાં આવ્યું હતું। ત્યારબાદ ફરી એકવાર હવે મિષ્ટાન ગ્રુપ ચર્ચામાં આવ્યું છે અને ફ્રોડ કર્યું હોય, હિસાબોમાં ગોટાળા કર્યા હોય કે પછી લાઇટ બિલથી લઈને જીએસટી સુધીના ગોટાળા કર્યા હોય તે પ્રકારની આશંકાઓ સેવાઈ રહી છે। રાજ્યમાં અનેક જગ્યાએ ઓફિસો ખોલવામાં આવી હતી, જીએસટી નંબરમાં દર્શાવવામાં આવી હતી, પરંતુ આ ઓફિસો પણ ગોલમાલ કરી હોય અને ક્યાં સ્થળ પર ન હોય તે પ્રકારની સ્થિતિ પણ જોવા મળતી હતી। અવનીશ ગોસ્વામી, TV9 હિંમતનગર।